નમસ્કાર મિત્રો, ચૂંટણી માથે છે અને એમાં પણ એક સાઈડ ઉમેદવારો એના ફોર્મ પરત ખેંચી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર છે એ તો સીધા જેલ ભેગા થયા છે. અને એનું કારણ શું છે? કારણ કે 96 ઇંગ્લિશ દારૂની બોટલ સાથે પકડાયા છે. એલસીબીએ રેડ પાડી હતી ને ત્યાંથી 96 દારૂની બોટલ તેમની પાસેથી મળી આવી છે અને સાથે જ તે હવે ક્રાઇમ બ્રાન્ચની અંડર આવી ગયા છે અને જેલ ભેગા કરવામાં આવ્યા છે. આમ તો એક બાજુ આમ આદમી પાર્ટી ખૂબ દારૂબંધી કરે છે અને સત્તામાં હાલ ભારતીય જનતા પાર્ટી છે એની ઉપર ક્યાંક આરોપ મૂકતી હોય છે કે દારૂબંધી હોવા છતાંય દારૂ ગુજરાતમાં કેટલો મળે છે એકવાર જોવું જોઈએ. તો હવે જ્યારે આમ આદમી પાર્ટીના જ ઉમેદવારો પાસે 96 દારૂની બોટલ મળી આવે તો એ પણ એક સવાલ થાય કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાસે ક્યાંથી એટલી બધી બોટલો આવી? એ તો સવાલ છે જ, પરંતુ અહીંયા સવાલ એ છે કે એ જે ઉમેદવાર પકડાયા છે એ પાછા આમ આદમી પાર્ટી સાથે ખૂબ સંકળાયેલા છે. એટલે એ નેતાઓ સાથે ખૂબ હળતા મળતા પણ જોવા મળ્યા છે અને એમને એવો આરોપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ મને ફસાવવા માટે આ બધી વસ્તુઓ કરી છે. હવે આ માટે ફસાવવા માટે વસ્તુઓ કરી ન કરી એ તો બાદનો પ્રશ્ન છે, પરંતુ જો એમના આ જ આરોપ પર હું એક વાત મૂકું કે એમની ઉપર 11 કેસ પહેલા પણ ગુના નોંધાઈ ચૂક્યા છે અને એ પણ બધા પ્રોહિબિશનના જ ગુના છે, એટલે જુગારના, દારૂના. તો એ 11 ગુનાઓ પણ શું આવી રીતે જ નોંધવામાં આવ્યા હતા? એ પણ સવાલ થાય. અને બીજી વાત, જો તમે એવું કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ જ ફસાવવા માટે આ બધી વસ્તુઓ કરી છે, તો તમારા જ સ્થાનેથી, તમારી જ પાસેથી, તમારી જ જગ્યાઓએથી આટલી બધી વિદેશી દારૂની બોટલ શું કામ મળી આવી? ખેર, હવે તો એ જોવા જઈએ તો એમની ધરપકડ પણ થઈ ચૂકી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સાથે જ એલસીબીએ એમની ઉપર એક્શન્સ લેવાના ચાલુ કર્યા છે અને હાલ તો એ હવે ઉમેદવાર તરીકે ક્યાંથી લડવાના છે એની પણ વાત કરીએ તો એ વહેલા માંગરોળની તાલુકા પંચાયત છે એમાંથી લડવાના હતા અને એમાંથી પણ ખેડા ઉમેદવાર હતા તાલુકા પંચાયતના અને એમાંથી તાલુકા પંચાયતની ચૂંટણી લડવાના હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પરંતુ હવે આ બધી જ વસ્તુઓ સામે આવે ત્યારે સવાલ એક થાય કે શું આમ આદમી પાર્ટી આવા લોકોને જેની ઉપર 11 ગુના પહેલેથી નોંધાયેલા છે અને સાથે જ આવી 96 બોટલ એમની પાસેથી વિદેશી દારૂની મળે એવા જ ઉમેદવારોને શું ટિકિટ આપે છે? આ પણ સવાલ થાય ને. આમ તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે નેતા હંમેશા જનતા માટે કામ કરતો હોવો જોઈએ, દેશ માટે સારું કામ થાય એવા નેતાઓની આપણે જરૂર છે. ગુજરાતમાં એવા નેતાઓને ઊભા કરવાની જરૂર છે, એટલે જ તમે આમ આદમી પાર્ટીને ચૂનો. પરંતુ જો આમ આદમી પાર્ટીના જ ઉમેદવારો આવા હોય અને આમ આદમી પાર્ટીના જ ઉમેદવારો આવી રીતે પકડાતા હોય, 96 દારૂની બોટલ સાથે પકડાતા હોય, 11 ગુના નોંધેલા હોય, ત્યારે તમને એવો સવાલ નથી થતો કોઈ દિવસ કે અમે અમારા ઉમેદવારો એવા પસંદ કરીએ જેની ઉપર કદાચ કોઈ દિવસ ગુનાહ ન હોય કે એમણે આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ન કરી હોય? એવો પણ સવાલ થવો જોઈએ. હવે જનતાને નક્કી કરવાનું છે ભાઈ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો આ રીતે સામે આવ્યા છે, પકડાણા છે, એને લઈને એમનું શું માનવું છે? આમ આદમી પાર્ટીના અનેક બીજા કયા ઉમેદવારો છે જે આવી રીતે ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હશે? આવી પણ હવે તો શક્યતાઓ જોવા મળે જ. ખેર, એ આપણો સવાલ નથી, એ આમ આદમી પાર્ટીનો સવાલ છે કોને ટિકિટ આપવી, કોને ન આપવી, કોને ઉમેદવાર તરીકે મૂકવા, કોને ન મૂકવા. પરંતુ આ કિસ્સો સામે આવતા વાત કરવી ખૂબ અગત્યની હતી, કારણ કે જે લોકો આમ આદમી પાર્ટી પર ખૂબ ભરોસો કરે છે એમને પણ ખબર પડે કે ભાઈ બધા જ પક્ષ છે એમાં ઉમેદવારો અમુક ઉમેદવારો આવા હોય છે. એટલે આમ આદમી પાર્ટીમાં પણ આવા એક ઉમેદવાર છે અને હતા અને જેમની એલસીબીએ ધરપકડ કરી છે, કાર્યવાહી કરી છે, રેડ પાડી છે અને 96 ઇંગ્લિશ દારૂની બોટલ સાથે મળી આવ્યા છે. ખેર, લોકોનું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. આમ આદમી પાર્ટીના ઉમેદવારને લઈ તમારું શું માનવું છે પણ કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. ગુજરાત તકની ટીમ ફિલ્ડ પર છે. લોકો એટલે તમારા લોકોના મૂડ જાણવા આવી છે, તમારા લોકોના વચ્ચે તમારો પક્ષ ફેવરિટ, તમારા નેતા ફેવરિટ, તમારા મુદ્દાઓ શું છે, તમને કઈ વસ્તુ હજી પણ પરેશાન કરી રહી છે, બધી જ વસ્તુઓ જાણવા માટે ફિલ્ડ
પર આવી છે અમારી ટીમ. તો એ બધી વસ્તુઓ પણ તમને અમારા પેજ પર જોવા મળશે, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો ચેનલને, બાકી ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.